પછી એમના જે આચાર્ય હતા ભણાવનાર યાદવ પ્રકાશ, એને ગુસ્સે થઈને રામાનુજને પાઠશાળામાંથી કાયમને માટે કાઢી મૂક્યા. લાલ એરો મારી દીધો, કેન્સલ. તમે આવું થયું. હવે શું કરવું? પછી રામાનુજ કાંચીપુરમમાં જ રહેતા કાંચીપુરના નામના એક મહાન ગ્રહસ્થ વશ્ય ભક્તને વિશે ગુરુભાવ રાખવા લાગ્યા. પછી એક ભક્ત હતા કાંચીપુરમાં. કાંચીપુરને એનું નામ બહુ સારા પવિત્ર હતા, પણ એ બ્રાહ્મણ નહોતા. પણ વરદરાજ ભગવાન એની હારે વાતો કરતા, એટલી ઊંચી સ્થિતિ વાળા હતા. તો રામાનુજ એને ઓળખી ગયા કે આ કોઈ પરમાત્માને પામેલા પુરુષ છે, એટલે એમની સાથે ગુરુભાવ રાખવા લાગ્યા. એમનો સમાગમ કરે, એમની વાત સાંભળે, કેમ કે એમને ભગવાન દર્શન દેતા. આવી અદભુત વાત છે. અને રામાનુજ વરદરાજની સેવા કરવા માંડ્યા કાંચીપુરના આદેશથી. પછી વરદરાજ ભગવાન માટે એ જળ લઈ આવે, ફૂલ લઈ આવે, હાર બનાવે, એવું રામાનુજ સેવા કરે કાંચીપુરના કહેવાથી. હવે શું થયું સાંભળો. આ તરફ શ્રીરંગમાં યામુનાચાર્યજીએ શ્રી સંપ્રદાયના પ્રચાર માટે રામાનુજને યોગ્ય જાણી પોતાના એક શિષ્ય મહાપૂર્ણને રામાનુજને બોલાવવા માટે કાંચીપુરમ મોકલ્યા. કાંચીપુરીમાં મોકલ્યા. યામુનાચાર્યએ કહ્યું કે જાઓ, આપણા શ્રી સંપ્રદાયની પ્રસિદ્ધિ માટે એમનો પ્રચાર કરે એવા તેજસ્વી છે રામાનુજ, એમને તમે બોલાય. મહાપૂર્ણ નામના પોતાના શિષ્યને શ્રીરંગમથી કાંચીપુરી મોકલ્યા. પણ મોકલવામાં થોડું મોડું થઈ ગયેલું. યામુનાચાર્યની તબિયત બહુ કથળી ગયેલી, છેલ્લી અવસ્થા હતી. મહાપૂર્ણ તરત જ શ્રીરંગમમાંથી કાંચીપુરી જવા નીકળ્યા. જ્યારે મહાપૂર્ણ રામાનુજને કાંચીપુરીથી બોલાવી સાથે લઈને પાછા શ્રીરંગમ પહોંચ્યા, ત્યાં તો યામુનાચાર્યજીએ દેહ ત્યાગ કરી દીધો હતો. એને મળવા પહોંચ્યા ત્યાં આમનું શરીર છૂટી ગયું, અને તેમના જમણા હાથની 3 આંગળીઓ વળેલી જોઈ. 3 આંગળીઓ વળેલી દેખાય છે. રામાનુજને નવાઈ લાગે છે. તેથી રામાનુજે પૂછ્યું, હે ભાઈઓ, મહર્ષિના જમણા હાથની 3 આંગળીઓ વળેલી દેખાય છે, શું આ પહેલેથી જ આવી વળેલી હતી? ના 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 ના, પહેલા તો બધી જ આંગળીઓ સમાન ભાવથી સીધી જ હતી. આ તમે આવ્યા ત્યારે જ વળી. એવું કા? અત્યારે વળી જવાનું કારણ અમને કાંઈ સમજાતું નથી. આ સાંભળીને રામાનુજે ગંભીર સ્વરથી 3 પ્રતિજ્ઞા લીધી. કેટલી? એને 3 પ્રતિજ્ઞા કરી. એને પહેલી પ્રતિજ્ઞા કરતા કહ્યું કે હું વિષ્ણુ મતમાં સ્થિર રહીને અજ્ઞાનથી મોહ પામેલા મનુષ્યને પંચ સંસ્કારી યુક્ત દ્રાવિડ ભેદ શારદ અને શ્રીમન નારાયણના શરણાગત કરીને તેમની માયા થકી રક્ષા કરીશ. આવી પ્રતિજ્ઞા ઝીકી રામાનુજે. અને આવું જ્યાં રામાનુજ બોલ્યા ત્યાં શ્રી યામુનાચાર્યની 1 આંગળી સીધી થઈ ગઈ. હજી 2 બાકી છે. પછી રામાનુજે ફરીવાર બીજી પ્રતિજ્ઞા કરતા કહ્યું કે હું લોક રક્ષા માટે સમસ્ત અર્થોનો સંગ્રહ કરીને મંગલમય અને તત્વ પ્રતિપાદક શ્રી ભાષ્યની રચના કરીશ. હા, આવું કહેતાની સાથે શ્રી યામુનાચાર્યની બીજી આંગળી પણ ખુલીને સીધી થઈ ગઈ. બધાને આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. ત્યાં તો રામાનુજે ત્રીજી પ્રતિજ્ઞા કરતા કહ્યું કે કૃપાળુ મુનિ શ્રેષ્ઠ પરાશર મુનિએ લોકો પ્રત્યે દયાવશ થઈને જીવ, ઈશ્વર, જગત, તેમનો સ્વભાવ અને તેમના ઉન્નતિના ઉપાયોને સ્પષ્ટ રૂપથી સમજાવવા માટે પુરાણ રત્ન શ્રી વિષ્ણુ પુરાણની રચના કરી છે. તો તેમનું ઋણ ઉતારવા માટે, પરાશરજીનું ઋણ ઉતારવા માટે હું કોઈ એક મહાપંડિત વૈષ્ણવને એમના જ નામથી
ધરતી ઉપર પ્રખ્યાત કરીશ. આવું કહેતાની સાથે શ્રી યામુનાચાર્યની ત્રીજી આંગળી પર ખોલી ગઈ, સીધી થઈ ગઈ. બોલો, ગજબની વાત છે ને. પછી આ રામાનુજાચાર્ય ત્રણેય પ્રતિજ્ઞાને વ્યવસ્થિત પાળી પૂરી કરી. એમાં પરાશર ભટ્ટ કરીને એક બહુ મોટા શિષ્ય કરીને બહુ જબરા વિદ્વાન કરેલા રામાનુજાચાર્ય, એમણે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી ઉપર જોરદાર ટીકા કરી છે. પરંતુ વાલા ભક્તો, રામાનુજનું આવવું ને ત્રણ આંગળીનું વળી જવું, રામાનુજ પ્રતિજ્ઞાઓ લેન પટપટ એક પછી એક આંગળી સીધી થઈ જાય, આ બધું જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અને યામુનાચાર્યના બધા શિષ્યોને એવો નિશ્ચય થઈ ગયો, હે ભાઈઓ, હે બધા મહાપૂર્ણ, ફલાણા પૂર્ણ, શૈલ પૂર્ણ, હે બધા પૂર્ણો, આ રામાનુજ જ આપણા શ્રી સંપ્રદાયને, સાકારવાદી સંપ્રદાયને, વૈષ્ણવ સંપ્રદાયને આગળ લઈ જશે. આ રામાનુજ જ શ્રી સંપ્રદાયનો પ્રચાર કરશે. આમ ઘોષણા થઈ ગઈ ભાઈ. અને ત્યારબાદ રામાનુજ શ્રીરંગમ ક્ષેત્રથી પાછા કાંચીપુરમ પરત પધાર્યા. આવજો વાલા ભક્તો. એક દિવસ રામાનુજે પેલા પોતે જે માનેલા કાંચીપુરના વૈશ્ય ગુરુ કાંચીપૂર્ણને એવી પ્રાર્થના કરી કે હે ગુરુદેવ, હે દયાનિધે, હું આપને શરણે આવ્યો છું. કૃપા કરીને મને આપને શરણે લ્યો અને પંચ સંસ્કાર લક્ષીણી દીક્ષા આપો. મારી ઉપેક્ષા ન કરશો મા બાપ. ત્યારે કાંચીપૂર્ણે કહ્યું, વાલા રામાનુજ, આપ શ્રેષ્ઠ બ્રાહ્મણ છો અને હું વૈશ્ય છું કે નિમ્ન કાસ્ટમાં જન્મેલ છું, શુદ્ર છું, જે માનું છું. તેથી હું આપને 5 સંસ્કાર વાળી દીક્ષા કઈ રીતે આપું? પોસિબલ નથી. કાંચીપૂર્ણની વાત સાંભળી રામાનુજે બીજી વિનંતી કરી કે ચાલો, આપ મને આ દીક્ષા ન આપી શકો તો એક કામ કરો, આપ મારા વતી વરદરાજ ભગવાનને આ હું કહું એ પ્રશ્ન પૂછી જો. આમ કહી રામાનુજે 4 પ્રશ્નો પૂછ્યા. તેમાં એક પ્રશ્ન હતો, હું કયા આચાર્યનો આશ્રય કરું? આપણે બીજા પ્રશ્નની અહીં ચર્ચા કરતા નથી. રાત્રિના એકાંતમાં કાંચીપૂર્ણ વરદરાજ ભગવાનની સેવા કરતા હતા. ત્યારે ભગવાને સામેથી જ કાંચીપૂર્ણને રામાનુજના પૂછેલા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. અને એમાં કહ્યું કે રામાનુજ સર્વ ગુણોથી સંપન્ન એવા મહાપૂર્ણને શરણે જાય. કોને શરણે જવાનું કીધું? મહાપૂર્ણને શરણે. ભગવાન વરદરાજે આપેલા ઉત્તરથી રામાનુજ ખૂબ પ્રસન્ન થયા. તેમણે વરદરાજનો અને કાંચીપૂર્ણનો ખૂબ ખૂબ આભાર માન્યો. આ મહાપૂર્ણ એ યામુનાચાર્યના શિષ્ય છે, જેમને બોલાવા ગયા, એને શરણે જવાની આજ્ઞા ભગવાને કરી. પછી કાંચીપુરમથી મહાપૂર્ણ પાસેથી પંચ સંસ્કાર પ્રાપ્ત કરવા માટે તેઓ શ્રીરંગમ જવા નીકળ્યા. કેમ જે યમુનાચાર્ય અને એના શિષ્યો શ્રીરંગમમાં રહે છે, રામાનુજ કાંચીપુરમમાં રહે છે. રામાનુજ મૂળ જન્મ ભૂતપુરીમાં. વાલા ભક્તો, આ બાજુ મહાપૂર્ણ પણ વૈષ્ણવની પ્રેરણાથી રામાનુજને શ્રી સંપ્રદાયના ગ્રંથોનું જ્ઞાન આપવા માટે અને તેમને સંપ્રદાયના આચાર્ય બનાવવા માટે પોતાની પત્ની સાથે તેમને મળવા માટે શ્રીરંગમથી કાંચીપુર જવા નીકળ્યા. આ કાંચીપુરમથી શ્રીરંગમ જવા નીકળ્યા. અને આ બંને મહાપુરુષો વચ્ચે જ કોઈ સ્થાનમાં ભેગા થઈ ગયા. અને રામાનુજના અતિશય આગ્રહથી રસ્તામાં જ મહાપૂર્ણએ તેમને પંચ સંસ્કારની દીક્ષા આપી. દીક્ષા લીધા બાદ શ્રી રામાનુજની તમામ મુશ્કેલીઓ દૂર થઈ ગઈ. 5 સંસ્કારોથી સંસ્કૃત થઈને તેઓ પોતાને કૃતાર્થ માનતા હતા. શ્રી મહાપૂર્ણની દયાથી જ તેઓ પરમ શાંતિને પામ્યા હતા, એની એને ખબર હતી. પછી બંને કાંચીપુર પરત આવ્યા. ત્યાં રહ્યા થકા મહાપૂર્ણ રામાનુજને વૈષ્ણવ સંપ્રદાયના વિવિધ ગ્રંથો અને પ્રબંધોનું અધ્યયન કરાવવા લાગ્યા. રામાનુજના જ ગામમાં આ મહાપૂર્ણએ રામાનુજને ભણાવવાનું આરંભી દીધું.
મહાપૂર્ણની સમાન જગતમાં બીજું કોણ એનું હિતકારી હોઈ શકે? એ વાત રામાનુજ સારી રીતે સમજી ગયા હતા કે આ મહાપૂર્ણના સમાન હિતકારી આ બ્રહ્માંડમાં મારું કોઈ નથી. આ કારણે તેઓ પોતાના ગુરુજીને એટલે કે મહાપૂર્ણને શ્રી નારાયણ માનતા હતા. એટલા માટે જે પોતાના ગુરુને શ્રી નારાયણ માનતા હતા. ગુરુ પ્રત્યેની તેમની ભક્તિની તુલના થઈ શકે તેમ ન હતું સાહેબ. એવી ગુરુ ભક્તિ રામાનુજમાં જોરદાર હતી. તેઓ ગુરુનો ઉચ્છિષ્ટ પ્રસાદ લીધા વિના ક્યારેય જમતા નહીં. રામાનુજનો નિયમ હતો કે પોતાના ગુરુના થાળની પ્રસાદી લીધા પછી જ જમવું, ઉચ્છિષ્ટ પ્રસાદ લઈને જ જમતા. રોજ સવારે ઉઠતાની સાથે જ રામાનુજ પોતાના ગુરુ મહાપૂર્ણને પહેલા પ્રણામ કરતા. ત્યારબાદ સવારની વિધિ કરવા જતા અને સવારની વિધિ પતાવીને તે પાછા તરત જ ગુરુ પાસે આવી જતા. ગુરુ પાસે બેસી દ્રાવિડ પ્રબંધ માલાનો અભ્યાસ કરતા હતા. આમ અભ્યાસ કરતા કરતા 6 મહિનામાં જ તેમણે લગભગ 4000 જેટલી ગાથાઓ મહાપૂર્ણ પાસેથી ભણી લીધી. પોતાના ગુરુ એવા જે મહાપૂર્ણ, એમણે આ બધું એમને ખૂબ ભણાવી દીધું. એક દિવસ રામાનુજે કોઈ શ્રી વૈષ્ણવને પોતાને ઘેરે બોલાવ્યા. હવે સાંભળવા જો. આ વૈષ્ણવ ભૂખ્યા તરસ્યા હતા. ભૂખ અને તરસના કારણે તેની કૃશ કાયા અને દુર્બળતા જોઈને દયાળુ થઈને રામાનુજે એમની પત્ની જે તંજમાંબા એને કહ્યું, જો ભોજન સામગ્રી કઈ વધી હોય તો આને આપી દો. તેની પત્નીએ આ વાત સાંભળીને ભ્રકુટી ચડાવી. પોતાના પતિ રામાનુજની અવગણના કરતા એને કહી દીધું કે હવે ભોજન સામગ્રી વધી નથી. પોતાની પત્ની પર અવિશ્વાસ રાખીને રામાનુજે ચૂપકેથી રસોડામાં જઈને જોયું તો ત્યાં ઘણી બધી વધેલી ભોજન સામગ્રી હતી. આ વાત પર તે પોતાની પત્ની પર ખૂબ જ ગુસ્સે થયા. પછી રામાનુજના પત્ની પાણી ભરવા ગયા કૂએ. ત્યાં કૂવા પર જ્યાં ગયા તે સમયે મહાપૂર્ણની પત્ની એટલે કે રામાનુજના ગુરુજી જે મહાપૂર્ણ એમના પત્ની પણ ત્યાં રસોઈ માટે પાણી લેવા એ જ કૂવા પર આવ્યા. બે ડોશીઓ ભેગી થઈ. બંને એક સાથે પોતાના ઘડા કૂવામાં નાખ્યા અને બંનેએ સાથે મળીને પાણી ખેંચવાનું શરૂ કર્યું. ઘડા ખેંચવાનું. ખેંચતી વખતે મહાપૂર્ણની સ્ત્રીના ઘડાનું પાણી તજમાંબાના ઘડા પર પડ્યું. આથી તજમાંબાને ખૂબ ગુસ્સો આવ્યો અને તેને ઝાટકીને કહી દીધું, તું શું તારી આંખો તારા માથા પર ચડી ગઈ છે? જો તારી બેદરકારીને કારણે મારા એક ઘડાનું પાણી વેડફાઈ ગયું. તમે ગુરુની પત્ની છો એટલે શું તમે માથા પર ચડી જશો? શું તમને ખબર નથી કે તમારા પિતા કરતા અમારા પિતા કેટલા ઊંચા કુળના છે? ડોશીએ ઉપાધિ કરી. ડોશીઓને આવા બધા અભિમાનો બહુ હોય છે. અમારું કુળ, અમારા પિતા, અમારો આમ, અમે આમ ઊંચા. પછી આગળ ભાષણ ધબધબાયું, તમારું સ્પર્શેલું પાણી અમારે ન કામ આવે. શું અમારે કામ આવશે? એક મૂર્ખ પતિનો હાથ પકડીને મેં જાતિ કુળ બધું ખોઈ દીધું. અહીં સુધી બોલી ગઈ. એક મૂર્ખ પતિને મારા બાપાએ મને આપી દીધી અને એનો હાથ પકડીને મેં જાતિ કુળ બધું ખોઈ દીધું. આવી કડવી વાણી સાંભળીને રામાનુજના ગુરુજી જે મહાપૂર્ણ એમની જે પત્ની એ બહુ દુઃખી થયા, પણ નમ્રતાપૂર્વક ક્ષમા પ્રાર્થના કરી, માફ કરજો તજમાંબાજી, માફ કરજો. કેમ જે તે સ્વભાવે શાંત અને સૌમ્ય હતા. જોકે આ વાતો સાંભળીને તેને દુઃખ તો ખૂબ જ થયું હતું, છતાં તે દુઃખને છુપાવીને ઘરે આવતા રહ્યા અને ઘરે ઘડો મૂકીને પછી પોકે રડી પડ્યા. પછી દુઃખ બધું દેખાય આવ્યું. થોડી વાર પછી શ્રી મહાપૂર્ણ આવ્યા. ક્યાંક બહાર ગયા હશે, ઘેરે આવ્યા.
તેમણે તેને રડવાનું કારણ પૂછ્યું કે શા માટે રડો છો. એમણે બધું કહી દીધું અને પછી કહ્યું મહાપુરને કે નારાયણની હવે એવી ઈચ્છા નથી કે આપણે અહીં કાંચીપુરમમાં રહીએ. એટલા માટે જ તેણે તજમાંબાના મોઢેથી કઠોર શબ્દ સંભળાવ્યા છે. આ નારાયણે જ સંભળાવ્યા. માટે દુઃખી થવાની જરૂર નથી. ભગવાન જે કાંઈ પણ કરે છે તે બધું મંગળ માટે જ કરે છે. માટે ચાલો હવે આપણે તત્કાળ પાછા આપણા ગામ શ્રીરંગપુર જઈએ અને ભગવાન શ્રીરંગનાથજીના દર્શન કરીએ. વરદનાથજીના દર્શન આપણે ઘણો સમય કર્યા. ઘણા સમયથી તેમના ચરણોની સેવા કરી નથી શ્રીરંગમજીની, શ્રીરંગનાથજીની. એટલા માટે જ તારે આ કઠોર વચનો સાંભળવા પડ્યા છે. આમ નિર્ણય કરી મહાપૂર્ણ કાંચીપુરીનો ત્યાગ કરી શ્રીરંગ જવા ચાલી નીકળ્યા. આ બાજુ રામાનુજે આજે જ મહાપૂર્ણ પાસે દ્રાવિડ પ્રબંધને સમાપ્ત કર્યું હતું. તેથી તેઓ ગુરુને દક્ષિણા આપવા માટે બજારમાંથી ફળ, તાંબુલ, ફૂલ, નવા વસ્ત્રો વગેરે ખરીદી લાવ્યા. તેમના દિલમાં ખૂબ આનંદ હતો કે આજે તેઓ ગુરુ દંપતીની ષોડોપચારથી પૂજા કરશે. પરંતુ ગુરુના ઘરમાં પ્રવેશ કરતા તેમણે જોયું કે ત્યાં કોઈ હતું નહીં. ત્યારબાદ એક પાડોશીને પૂછ્યું ત્યારે તેને ખબર પડી કે પોતાની પત્ની અને પોતાના ગુરુની પત્ની વચ્ચે કુએ પાણી ભરવા ગયા ત્યાં ઝઘડો થયો. કલહ થવાથી શ્રી મહાપૂર્ણ પોતાની પત્ની સાથે કાંચીપુરમનો ત્યાગ કરી શ્રીરંગમ જતા રહ્યા છે. પછી રામાનુજ શ્રી મહાપૂર્ણની અચાનક વિદાયના કારણ વિશે પૂછવા માટે પોતાની પત્ની પાસે ગયા. બહેન જઈને પૂછ્યું કે અમારા ગુરુ પત્ની સાથે તમે કઈ બોલ્યા છો? ત્યારે તંજમાંબાએ કહ્યું આજે સવારે કુએ પાણી ભરવા ગઈ હતી, ત્યાં તમારા ગુરુની પત્ની સાથે મારો ઝઘડો થયો તો. હું તો કશું જ બોલી પણ નથી, કાંઈ કીધું નથી. પરંતુ મહાત્માજીને એટલો બધો ક્રોધ થયો કે તેમણે પત્નીને સાથે લઈને દેશ જ છોડી દીધો. લ્યો વાહ તમારા ગુરુ મહાત્મા. મેં તો સાંભળ્યું છે કે સાધુઓને ક્રોધ નથી હોતો. મોટા પુરુષ તો હાવ ક્રોધ વિના ના હોય. આ તો એક નવા જ પ્રકારના તમારા મોટા પુરુષો, તમારા ગુરુ. તમારા સાધુના ચરણોમાં વારંવાર પ્રણામ, વારંવાર પ્રણામ. આ સાંભળીને શ્રી રામાનુજ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેણે કહ્યું કે પાપીણી, તારો ચહેરો જોવો એ પણ પાપ છે. આટલું કહીને ફળ ફૂલ વગેરે લેવા એ ગયા અને ઓલા ફળ ફૂલ વગેરે જે લાવ્યા હતા તે બધી સામગ્રી લઈને મંદિરમાં શ્રી વરદરાજજીની સેવા પૂજા માટે ચાલ્યા ગયા. બધી સામગ્રી ભગવાનને આપી. ત્યારબાદ કોઈ એક દિવસ એક દુર્બળ ભૂખ્યો બ્રાહ્મણ રામાનુજને ઘેરે આવ્યો. ત્યારે રામાનુજ ઘરે નહોતા, તેથી તેણે ગૃહિણી પાસે ખાવાનું માંગ્યું. આ તંજમાંબા આપે. ભિક્ષુકના શબ્દ એના કાનમાં વજ્ર જેવા લાગ્યા. તેને ક્રોધ કરીને કહ્યું જા જા બીજી જગ્યાએ જા, અહીંયા તને ખાવા માટે દેવા કોણ બેઠું છે? આવા કડવા વચનો સાંભળી બ્રાહ્મણ દુઃખી થઈને પોતાના ભાગ્યને ધિક્કારતો થકો વરદરાજ ભગવાનના મંદિર તરફ ચાલ્યો. રસ્તામાં તેમને પાછા ફરી રહેલા રામાનુજનો મેળાપ થયો. બ્રાહ્મણને જીર્ણ શીર્ણ જોઈને તેમણે પૂછ્યું કે બ્રાહ્મણ, લાગે છે કે તમને આજે ભોજન નથી મળ્યું? હા રામાનુજજી, હું આપણા જ ઘરે અતિથિ બનીને ગયો હતો, પરંતુ આપની સ્ત્રીએ અન્ન દેવાની અનિચ્છા જણાવી, તેથી હું પાછો જાઉં છું. રામાનુજે કહ્યું ભૂદેવ, તમારે પાછા નહીં વળવું પડે એમ? હા, કૃપા કરીને તમે મારી સાથે બજારમાં આવો. હું તમને પત્ર, ફળ, તાંબુલ, એક નવું વસ્ત્ર આપીશ. આપ તે લઈને મારી પત્નીની પાસે જાઓ, ઘરે ને આપજો ને કહેજો કે હું તમારા પિતાના ગામથી આવું છું, માયકેથી. એમ? હા. આવું કહેવાથી તે આપનો વિશેષ આદર સત્કાર કરશે, રાજાભાઈ જેવું કરે, આપણે ભોજન કરાવશે. આમ કહીને તેઓ બજારમાં ગયા અને ત્યાંથી આ બધી વસ્તુઓ ખરીદીને તે બ્રાહ્મણને આપી તથા પોતાના સસરાના નામની સહી કરીને નીચે લખેલ આશયનો એક પત્ર પણ લખી દીધો. પોતે પોતાના ઉપર પોતાના સસરાના નામથી લેટર લખ્યો. એમાં લખ્યું, બેટા રામાનુજ, મારી બીજી દીકરીના લગ્ન ટૂંક સમયમાં થવાના છે, તારી હાળીના. તેથી
તમે તંજમાંબાને આ માણસ સાથે મોકલી દેજો. જો કોઈ વિશેષ કારણ ન હોય તો તમે પણ અવશ્ય આવજો. આપના આવવાથી મને બહુ ખુશી થશે. જો તંજમાંબા નહીં આવે તો મારે બહુ મુશ્કેલી પડશે. કેમ જે નિમંત્રિત મહેમાનોના ભોજન વગેરેનો પ્રબંધ તમારી સાસુથી એકલાથી થઈ શકે એમ નથી. આ પત્ર તે બ્રાહ્મણને આપીને તેને પોતાની સ્ત્રી પાસે પોતાની ઘેરે મોકલ્યો. બ્રાહ્મણે જઈને બધી વસ્તુ અને પત્ર આપીને કહ્યું કે તમારા પિતાએ મને મોકલ્યો. હા સાંભળો, તાની સાથે તંજમાંબા બહુ ખુશ થઈ ગઈ. તરત જ બ્રાહ્મણને સ્નાન કરવા માટે પાણી લાવીને આપ્યું. તે જ વખતે રામાનુજ પણ ઘેરે આવ્યા. તંજમાંબાએ પત્ર રામાનુજના હાથમાં આપતા કહ્યું, મારા પિતાએ તમને આ પત્ર લખ્યો. રામાનુજે તેને પત્ર વાંચી સંભળાવ્યો. આ તંજમાંબા ભણેલી લાગતી નથી. વાંચી સંભળાવ્યો ને કહ્યું, આવું છે ભાઈ, તારી બેનના લગ્ન છે ને તારા બાપુજી બોલાવે છે. મારે એક અગત્યનું કામ છે, માટે અત્યારે તું જા. તે કામ થઈ જાય પછી હું પણ ત્યાં આવવાનો પ્રયાસ કરીશ. પિતાને મારા પ્રણામ કહેજે. તંજમાંબાએ આ વાત સ્વીકારી લીધી. પતિના ચરણોમાં પ્રણામ કરીને રામાનુજની પત્ની પિયરમાં ગઈ અને રામાનુજ પણ ઘર છોડીને મંદિર ચાલ્યા ગયા. ઉપડ્યા મંદિર જવા. રસ્તામાં રામાનુજ પોતાને મનોમન કહેવા લાગ્યા, હે રામાનુજ, બહુ મુશ્કેલીથી આ પિચાસણીની અરે ભગવાન આ પિચાસીથી છુટકારો મેળવ્યો. આ પિચાસીનીથી માન છૂટ્યો. હે નારાયણ, હવે તમારા ચરણોમાં આ દાસને સ્થાન આપો. હે છોકરાઓ, જો આવી મળી ગઈ ને તો અમારા બાબાની જેમ સંન્યાસી થઈ જશો. શ્રી વરદરાજ ભગવાનની સન્મુખ આવીને તેમણે સાષ્ટાંગ દંડોત પ્રણામ કર્યા અને કહ્યું કે આજથી હે વાલા ભગવાન, હું સર્વ રીતે આપનો છું, મારો સ્વીકાર કરો પ્રભુ, સ્વીકાર કરો. રામાનુજ બહુ દુઃખી થઈ ગયા હતા. આંખમાંથી આંવડા જાય ભાગ્યા. હે ભગવાન, સંસાર હરામ છે, મારે હવે રહેવું નથી. મને તમે તમારો ત્યાગી સંત બનાવી દો, સ્વીકાર કરો. આવું કહીને કાશાય વસ્ત્રો લઈને વરદરાજ ભગવાનના ચરણનો સ્પર્શ કરાવીને તેઓ મંદિરના સમીપમાં રહેલા અનંત સરોવરના કિનારે ગયા. ત્યાં એવું છે, ભગવાન લુગડા લઈ આવવાના, પ્રસાદીના કરાવવાના મંદિરમાં, વરદરાજ ભગવાનના ચરણે અડાવડી દેવાના, પછી એક સરોવર છે, ત્યાં જઈને પહેરી લેવાના, એટલે સાચું થઈ જવાય. એ હું ત્યાં સરોવર જોઈ આવ્યો છું. એટલે તેઓ મંદિરના સમીપમાં રહેલા અનંત સરોવરના કિનારે ગયા. તે જ વખતે તેમના વશ્ય ગુરુજીએ શ્રી કાંચીપૂર્ણએ તેમને યતિરાજ આવું કઈ બોલ્યા. સમજી ગયો તમે સમજી ગયા? યતિરાજ આ સંન્યાસીને માટે સંબોધાતો શબ્દ છે. એટલે એને ખબર પડી ગઈ કે હું રિયલ સંન્યાસી થઈ ગયો. મારા ગુરુએ મને યતિરાજ કીધો. તે જ વખતે ભાઈઓ આનંદ એને પાર ન રહ્યો. આવી રીતે બધી આસક્તિઓને સળગાવીને શરીર, મન અને વચનને પોતાના વશમાં રાખવાના વિચારથી તેમણે ત્રિદંડ ગ્રહણ કર્યા. સંન્યાસીઓનો દંડ રાખે હાથમાં. આ કાશાય વસ્ત્રધારી યતિરાજ તે સમયે નવા ઉગી રહેલા સૂર્યની સમાન ચોકવા લાગ્યા. પછી કાંચીપુરમમાં દાશરથી અને કુરનાથ મુનિ રામાનુજના શિષ્ય થઈ ભગવાનને શરણે થયા. હવે પોતે ચેલા કરવા માંડ્યા. તો પહેલા બે ચેલા કર્યા, દાશરથી અને કુરનાથ. ત્યારબાદ રામાનુજના વિદ્યાગુરુ યાદવ પ્રકાશ પણ તેમના શિષ્ય થયા. વિશિષ્ટાદ્વૈતવાદી બન્યા, અદ્વૈતવાદ મૂકી દીધો. આ તો થયું રામાનંદ સ્વામીના જીવનમાં થયું એવું. રામાનંદ સ્વામીને ગોપનાથમાં આત્માનંદ સ્વામી મળ્યા. એમણે યોગ સિદ્ધ કરાવ્યો અને મેળવું તે જ દેખાણું. એટલે એમને ફાવ્યું નહીં, એટલે ગુરુનો ત્યાગ કર્યો અને પછી શ્રીરંગમમાં ગયા રામાનંદ સ્વામી. ત્યાં જઈને રામાનુજાચાર્યને ગુરુ કર્યા. આપણા રામાનંદ સ્વામીએ સ્વપ્નમાં દીક્ષા લીધી અને ઉપદેશ આપ્યો. અને પછી રામાનુજની કૃપાથી, રામાનુજાચાર્યની કૃપાથી રામાનંદ સ્વામીને શ્રીમદ નારાયણનો સાક્ષાત્કાર થયો. અને પછી સાકાર પ્રતિપાદન કરવા રામાનંદ સ્વામીએ લોજમાં આશ્રમ થાપ્યો, બધા સાધુ કર્યા અને ખૂબ ભગવાનની ભક્તિનો વિસ્તાર કર્યો. અને એ વાતની જ્યારે આત્માનંદ સ્વામીને ખબર પડી ત્યારે એ પણ
પછી પોતાની ગેરસમજણ ત્યાગ કરીને રામાનંદ સ્વામીના વિચારોનો સ્વીકાર કરીને એ પણ સાકારવાદી બન્યા હતા. એના જેવું થયું. જો ભાઈ સાંભળ્યું તમે? યાદવ પ્રકાશ પણ એમના શિષ્ય થયા. પછી એકવાર શ્રીરંગ ભગવાનના આદેશથી શ્રીરંગમથી યામુનાચાર્યના શિષ્ય વરરંગાચાર્ય રામાનુજને શ્રીરંગમ લઈ જવા માટે કાંચીપુર આવ્યા. પણ એવું યામુનાચાર્યના શિષ્ય વરરંગાચાર્ય, હા, એ શ્રીરંગમથી કાંચીપુર આવ્યા. શું કામ? રામાનુજાચાર્યને શ્રીરંગમ લઈ જવા માટે. અને વરદરાજ ભગવાનને પ્રસન્ન કરીને તેમની અનુજ્ઞાથી રામાનુજને શ્રીરંગમ લઈ ગયા. લ્યો, ત્યાં રામાનુજે યામુનાચાર્યના એક શિષ્ય ગોષ્ઠીપૂર્ણ પાસેથી મંત્ર લીધો કે જે તેમને ગુપ્ત રાખવાનું કહેવામાં આવેલું. આ કથા મોટી છે પણ આપણે ટૂંકી કરી નાખી. ગોષ્ઠીપૂર્ણ હતા એક શિષ્ય યામુનાચાર્યના, એની પાસેથી મંત્ર લીધો તો ગોષ્ઠીપૂર્ણે કહેલું કે આ ગુરુમંત્ર કહેવાય, ગુરુમંત્ર ગુપ્ત રખાય, કોઈને કહેવાય નહીં, કહો તો નરકમાં જાઓ, તમને બહુ પાપ લાગે. પણ કે ગુરુ આ મંત્ર સાંભળે, જેને મંત્ર મળે એનું શું થાય? તો કે એનું નિશ્ચય કલ્યાણ થાય. પાકું છે, એમાં શંકા જ નહીં. પછી એને તો ઓલું ગોપુર હોય ને ઉપર ચડીને જોર જોરથી મંત્ર બમ બમાવીને બધા લોકો સંભળાયો. આવું કર્યું, બધાને આપી દીધો, જેટલા મળે ને આપી દીધો. તેથી ગોષ્ઠી પૂર્ણ ગુસ્સે થયા. શું ત્યાં કર્યું? પરંતુ રામાનુજે પ્રતિભાવ આપતા કહ્યું કે તમે કહેલું ને કે આ મંત્ર કલ્યાણકારી છે, માટે અમે અનેક જીવનું કલ્યાણ થાય તે માટે બધાના મંત્ર આપી દીધો. અરે પણ તું નરકમાં જાય તો કે એના બદલામાં મને એકને જો નરક મળતું હોય તો તે ભોગવવા હું તૈયાર છું, પણ આટલા બધાનું જ કલ્યાણ થયું. રામાનુજનો આ ઉત્તર સાંભળી ગોષ્ઠી પૂર્ણ ખૂબ જ રાજી થઈ ગયા અને કહ્યું કે તમે ગુરુ થવાના માટે યોગ્ય છો, જાઓ. બરાબર. ત્યારબાદ તેઓ રામાનુજાચાર્ય તરીકે ઓળખાયા. હવે રામાનુજાચાર્ય થયા. આવી અદભુત કથા છે ભાઈ, આ જેવી તેવી વાતો નથી. એક વખત રામાનુજાચાર્યને વેંકટાદ્રી અને ત્યાં રહેલા શૈલપૂર્ણના દર્શન કરવાનો ભાવ થયો. હવે યામુનાચાર્યના શિષ્ય છે બીજા શૈલપૂર્ણ, અને એ રહે છે વેંકટાદ્રી. આ પર્વત પણ વૈકુંઠ જેવો મહિમા વાળો છે. એના દર્શનથી મોટું પુણ્ય વૈકુંઠ દર્શન જેવું થાય. અને ત્યાં રહેતા શૈલપૂર્ણના દર્શન કરવાનો ભાવ થયો. તેથી રામાનુજાચાર્ય પોતાના શિષ્યોની સાથે વેંકટાદ્રી ગયા. ત્યાં શૈલ પર્વત, શૈલ એટલે પર્વત, અને ગુરુતુલ્ય શૈલપૂર્ણના દર્શનથી તેમને બહુ આનંદ થયો. વળી રામાનુજાચાર્ય ત્યાં પોતાના માસ્યાઈ ભાઈ બાલમિત્ર અને પરમ ઉપકારક એવા ગોવિંદને પણ જોયો. આમ તો શૈલપૂર્ણ રામાનુજના મામા થાય, આ ગોવિંદ એનો માસ્યાઈ ભાઈ થાય. હવે અદભુત એને જોયા. શ્રી શૈલપૂર્ણની સાથે તેમના પરમ અનુગત શિષ્ય થઈને રહેતા તે ગોવિંદને જોઈને તેઓ ઘણા પ્રસન્ન થયા. ગુરુ સેવામાં એમને એટલો બધો પ્રેમ કે એનાથી બીજું એને કાંઈ ગમતું જ નહોતું. ગુરુની સેવા. એમનો સ્વભાવ 5 વર્ષના બાળક જેવો હતો. બોલો પણ બહુ નિષ્ઠાવાન. વચમાં પાછા કાંઈક થયું તો ખબર નહીં, સેવીથી ગઈ. પાછા વળી સમજાવીને ગોવિંદને પાછા લાવ્યા શ્રી સંપ્રદાય. રામાનુજાચાર્ય શ્રી શૈલપૂર્ણના આગ્રહથી ત્યાં 1 વર્ષ સુધી રહ્યા. ક્યાં? વેંકટાદ્રી. મહાત્મા શ્રી શૈલપૂર્ણ પ્રતિદિન તેમને રામાયણ ભણાવતા હતા. ત્યાં રામાયણ ભણ્યા. ત્યાં રહ્યા તે દરમિયાન ગોવિંદનો આચાર વ્યવહાર જોઈને રામાનુજાચાર્ય ચકિત થઈ ગયા. કમાલ છે. એક દિવસ તેમણે જોયું કે એમનો બાલમિત્ર ગુરુ માટે સૈયા પાથરીને એના પર પોતે સૂઈ ગયો. ગુરુની પથારી કરે અને પછી પોતે સૂવે. ગોવિંદના આ આચરણથી દુઃખી અને વિસ્મિત થઈને યતિરાજે એટલે કે રામાનુજાચાર્ય આ બધી જ વાત શ્રી શૈલપૂર્ણને નમ્રતાપૂર્વક કરી. શ્રી શૈલપૂર્ણે ગોવિંદને તરત બોલાવ્યો અને પૂછ્યું, એટલે ગોવિંદ, તું અમારી સૈયા પર સૂતો તો? હે? હા ગુરુજી. તને ખબર છે કે ગુરુની સૈયા પર ફૂવાથી શું પાપ થાય છે શિષ્યને? ગોવિંદે જવાબ આપ્યો, ગુરુની સૈયા પર સુવાવાળાને અનંતકાળ સુધી નરકવાસમાં અસહ્ય પીડા ભોગવવી પડે છે, એવું પાપ થાય છે.
તો તને ખબર છે કે અલ્યા આ બધું જાણવા છતાં પણ તું આવું કામ શા માટે કરે છે મારી પથારી મોવાનું? ગોવિંદે જવાબ આપ્યો, ગુરુજી આપની શૈયા કોમળ થઈ શકે નહીં, એના પર સુવાથી તમને સુખેથી ઊંઘ આવશે કે નહીં એ પરીક્ષા કરવા હું નરકવાસનો સ્વીકાર કરીને દરરોજ તમારી પથારીમાં હોઈ જાઉં છું કે આજ પહેલો વહેલો હું તો એ તો રામાનુજે બાળી ગયો મને. દરરોજ હોઈને બરોબર ટેસ્ટિંગ લઉં છું કે આમાં કાંઈ ડાબોળિયું કોઈ વસ્તુ નથી ગુરુજીને વાગે એવી. અને ગુરુજી મારા નરકવાસથી જો તમને સુખ પ્રાપ્ત થતું હોય તો હું એ નરકવાસને સ્વર્ગથી પણ અધિક સમજુ છું. આવો ગોવિંદ, આ તો બધી નિષ્ઠાની વાતો છે, માથું ઉતારી દીધા જેવી. આમાં બધાથી હલાય નહીં બાપા, કોક નીકળે આવા. આવી ગોવિંદની ગુરુ ભક્તિ જોઈને યતિરાજ સંતોષ પામ્યા. આ ઘટના પછી ગોવિંદ પર રામાનુજાચાર્યનો પ્રેમ વધી ગયો કે આ માણસ છે નિષ્ઠાવાન, આપણા ભેગા રાખ્યા જેવો છે. વર્ષના અંતમાં રામાયણના પાઠ સમાપ્ત થયા ત્યારે યતિરાજે યથોચિત ગુરુ દક્ષિણા દઈને શૈલપૂર્ણને